ઉનાળામાં ગરમીમાં ઠંડક આપે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી નાના મોટા સૌની મનપસંદ સુખડી. હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી ચેનલ RR ફૂડીઝમાં. ગરમીમાં શરીરને ઠંડક આપતા જુવારના લોટ અને ઓટ્સના લોટ સાથે તૈયાર કરશું. અને આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરશું જેથી સુખડીનો સ્વાદ નોર્મલ સુખડી કરતાં 100 ગણો વધી જશે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીના માપથી આપણે અડધી વાટકી ઘીને કઢાઈમાં ઉમેરી ગરમ કરી લઈશું. ઘી થોડું ગરમ થાય એટલે સેમ વાટકીના માપથી 1 વાટકી ઓટ્સનો પાવડર સાથે 1 વાટકી જુવારનો લોટ ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપે આપણે લોટને શેકશું. અહીં મેં ક્વિક ઓટ્સ આવે છે એને જ મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર તૈયાર કરી લીધો છે. તે જ પાવડરનો ઉપયોગ કર્યો છે. લોટ થોડો શેકાઈ જાય પછી આપણે તેમાં 1/4 એટલે કે પા વાટકી જેટલું ઘી ઉમેરશું અને પાછો લોટને આપણે ત્યાં સુધી શેકશું જ્યાં સુધી લોટનો કલર થોડો બદલાઈ ન જાય અને તેમાંથી સરસ સુગંધ આવવા લાગે. આવી રીતે ઘીને 2 ભાગમાં ઉમેરવાથી લોટ ઝડપથી શેકાઈ જાય છે અને ઘઉંના લોટ કરતાં જુવાર અને ઓટ્સની સુખડીમાં ઓછા ઘીનો ઉપયોગ થવા છતાં આ સુખડી સરસ સોફ્ટ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો હવે આપણો લોટ શેકાઈ ગયો છે અને થોડો ફૂલીને કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો છે. હવે આ સમયે ગેસની ફ્લેમને આપણે બંધ કરી લઈશું અને 1 વાટકી ઝીણો સમારેલો ગોળ અને સિક્રેટ વસ્તુ એટલે કે અડધી ચમચી વરિયાળીનો પાવડર સાથે જ 5 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈશું. તો જો તમે ક્યારે પણ ઇલાયચી પાવડર અને વરિયાળીના પાવડરનો ઉપયોગ કરીને સુખડી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે લોટ અને પેન બંને ગરમ હોવાથી આપણો ગોળ સરસ મિક્સ થઈ ગયો છે અને ઓગળી પણ ગયો છે. હવે આપણે તેને એક થાળી અથવા ટ્રેમાં પાથરીને એક સરખા લેવલમાં કરી લઈશું. હવે તેના ઉપર પિસ્તાથી ગાર્નિશ કરશું અથવા તમે તમારા મનપસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં કટ લગાવી લઈશું. હવે સુખડીને ઠંડુ થઈ ગયા પછી એક પીસ હાથમાં લઈને જોઈએ તો સુખડી એકદમ પોચી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી બનીને તૈયાર થઈ છે. આ સુખડી નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ સુખડીને તમે ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી બહાર જ સ્ટોર કરી શકો છો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું બીજી નવી ટેસ્ટી રેસીપી સાથે. આવજો.